છઠ્ઠી અને 9મી ઓગસ્ટ 1945ના દિવસે હિરોશિમા અને નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંકીને અમેરિકાએ વર્લ્ડ વોર II અંત કરવાની શરૂઆત કરી હતી અને એના બરાબર એક મહિના પછી સપ્ટેમ્બર 1945માં વર્લ્ડ વોર II નો અંત થઈ ગયો હતો. બરાબર એના 77 વર્ષ પછી અમેરિકાની જ એક ભૂલના લીધે વર્લ્ડ વોર III ચાલુ થઈ શકે એવી ઘટનાઓ ઊભી થઈ ગઈ છે. એવું તો અમેરિકાએ શું કર્યું, કેમ વર્લ્ડ વોર III ચાલુ થઈ શકે એ તમારે જાણવું હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. કઈ રીતે અમેરિકાએ ઓલમોસ્ટ વર્લ્ડ વોર III ચાલુ કરી દીધી? તો એનો જવાબ છુપાયેલો છે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીમાં. 19મી જુલાઈ 2022ના દિવસે એવા ન્યૂઝ રિપોર્ટ્સ બહાર આવ્યા કે નેન્સી પેલોસી કદાચ તાઇવાન જઈ શકે છે. તાઇવાન જનારા અમેરિકાના સૌથી મોટા હોદ્દાવાળા એક ઓફિશિયલ હશે છેલ્લા 25 વર્ષમાં. તો અમેરિકાના કોઈક પોલિટિશિયન, અમેરિકાના કોઈ ઓફિશિયલ તાઇવાન જાય, એમાં વર્લ્ડ વોર III કઈ રીતે ચાલુ થઈ શકે? એના માટે છે ને આપણે થોડુંક પાસ્ટમાં જવું પડશે. ડિસેમ્બર 1949ના દિવસે ચાઇનાની સિવિલ વોર ખતમ થઈ ગઈ. હવે વર્લ્ડ વોર IIમાં જાપાને ચાઇના ઉપર અટેક કર્યો હતો, તાઇવાનનું આઇલેન્ડ જાપાન ઓક્યુપાય કરેલું હતું. આ બધી ડિટેલમાં આપણે નહીં જઈએ, પણ 1949ના ડિસેમ્બરમાં જ્યારે સિવિલ વોર ખતમ થઈ ને ત્યારે જે કમ્યુનિસ્ટ પાર્ટી હતી, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની જે પાર્ટી હતી, એણે મેઇનલેન્ડ ચાઇના ઉપર કબજો કરી દીધો. અને રિપબ્લિક ઓફ ચાઇના જેમણે હાર માનવી પડી હતી ચાઇનાના સિવિલ વોરમાં, એ પાર્ટી તાઇવાનના આઇલેન્ડ ઉપર જઈને વસી ગઈ. હવે તાઇવાનના આઇલેન્ડ ઉપર આ પાર્ટી હતી ROC, રિપબ્લિક ઓફ ચાઇના, જેને સપોર્ટ હતો અમેરિકા અને બીજા બધા એલાઇડ કન્ટ્રીઝનો. 1970 સુધી આ તાઇવાનવાળી જે પાર્ટી હતી ને, રિપબ્લિક ઓફ ચાઇના, એ જ પાર્ટી યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં ચાઇનાને રિપ્રેઝેન્ટ કરતી હતી. પણ મેઇનલેન્ડ ચાઇનામાં તો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના છે, જે કોમ્યુનિસ્ટ પાર્ટી હતી. 1970 સુધી એ લોકોએ પોતાની ગવર્મેન્ટને થોડી સ્ટેબિલાઇઝ કરી. ચાઇનાના મેઇનલેન્ડમાં જે બધા વોરલોર્ડ્સ હતા એને ખતમ કર્યા અને આખું ચાઇના વન ચાઇના પોલિસી હેઠળ એ લોકોએ ભેગું કર્યું. હવે 1971થી UNSCમાં એવા પ્રસ્તાવો આવવા માંડ્યા કે ચાઇનામાં આટલા લોકો વસે છે, એને કઈ રીતે એક નાનકડા ટાપુવાળી એક પાર્ટી રિપ્રેઝેન્ટ કરી શકે. અને એટલે 1970થી તાઇવાનનો પાવર ઘટવા માંડ્યો. 1979માં અમેરિકાએ મેઇનલેન્ડ ચાઇના સાથે બેઇજિંગ જોડે પણ ટ્રેડ ચાલુ કરી દીધો, એટલે એમનો સપોર્ટ જે તાઇવાનને હતો ને એ પણ હટી ગયો. અને એટલે 1991માં જે રિપબ્લિક ઓફ ચાઇના જે તાઇવાનમાં બેઠી છે જે પાર્ટી, એ લોકોએ ફાઇનલી એવું કીધું કે અમારી ચાઇના જોડેની વોર ખતમ થઈ ગઈ છે. તાઇવાન અલગ અને ચાઇના અલગ ભાઈ. પણ ચાઇનાએ એવું કીધું કે વન નેશન ટુ સિસ્ટમ ફોલો કરવામાં અમને વાંધો નથી. એટલે ભલે ને મેઇનલેન્ડ ચાઇનામાં કોમ્યુનિસ્ટ સરકાર હોય, કોમ્યુનિસ્ટ રાજ હોય, અમને વાંધો નથી કે તાઇવાન પોતાની સરકાર જાતે પસંદ કરવા માંગે છે ને ઓટોનોમસ રૂલ કરવા માંગે છે પોતાને. પણ વર્ષ 2000માં તાઇવાનના પહેલા ડેમોક્રેટિક ઇલેક્શન થયા હતા, જે ઇલેક્શનમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી વિક્ટર થઈ હતી. અને આ DPP, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, એ હંમેશા તાઇવાનનું ઇન્ડિપેન્ડન્સને જ સપોર્ટ કર્યો છે કે અમે ભાઈ ચાઇના નથી, અમે તાઇવાન છે. અને એટલે જ 2004માં ચાઇનાએ એન્ટી સક્સેશન લોની સ્થાપના કરી. એન્ટી સક્સેશન લો મેઇનલી તાઇવાન માટે હતો કે ચાઇનાનો કોઈ પણ ભાગ હોય એ પોતે ચાઇનાથી છૂટું ના થઈ શકે, અને ચાઇના પાસે સત્તા છે કે પહેલાં શાંતિથી અને પછી નોન પીસફુલ મીન્સ, એટલે શાંતિ વગર પણ એને ચાઇનાનો ભાગ કરી દે. અને નોન પીસફુલ મીન્સ યુઝ કરે ત્યારે ત્યાંના લોકોને સૌથી ઓછું નુકસાન પહોંચે, ત્યાંની પ્રોપર્ટીને સૌથી ઓછું નુકસાન પહોંચે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સૌથી ઓછું નુકસાન પહોંચે, એ રીતે એને ચાઇનામાં પાછું સામેલ કરે. પાછું 2016માં ઇલેક્શનમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની સાઈ ઇંગ વેન તાઇવાનની પ્રેસિડેન્ટ બન્યા. 2020માં ફરીથી રીઇલેક્ટ થયા અને તાઇવાનના પ્રેસિડેન્ટ બન્યા. અને આ વખતે તો લેન્ડસ્લાઇડ વિક્ટરી હતી એમની. કેમ? કારણ કે એક બાજુ જ્યારે તાઇવાનનો કકરાટ ચાલુ હતો ને, ત્યારે હોંગકોંગમાં ચાઇનાએ પોતાના કાયદા અમલીકરણ કરવાના ચાલુ કર્યા હતા, એટલે હોંગકોંગમાં પણ ઘણા બધા પ્રોટેસ્ટ થતા હતા. હવે આ બધું થઈ રહ્યું છે ને, ત્યારે અમેરિકા તો ચાઇનાની વન નેશન પોલિસીને સપોર્ટ કરે જ છે, પણ બીજી બાજુ એવું પણ કહે છે કે યાર તાઇવાનને પણ અમે ઓટોનોમસ રાજ્ય માનીએ. એટલે બેસિકલી અમેરિકા બંને બાજુ ઢોલ વગાડે છે. હવે આપણે આવીએ કે તાઇવાન આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે. તો આપણે જોગ્રાફિકલ લોકેશન જોઈએ તો એક સ્ટ્રેટેજિક લોકેશન છે, એની વાત તો આપણે સાઈડમાં મૂકીએ. પણ તાઇવાનની એક કંપની છે TSMC, તાઇવાન સેમી કન્ડક્ટર્સ મેન્યુફેક્ચરિંગ કંપની. આપણે અગર વર્લ્ડમાં ડેટા જોઈએ તો TSMC દુનિયાના જેટલા સેમી કન્ડક્ટર્સ બને છે એમાંથી 55% ભાગ TSMCનો છે.
હવે આ સેમિકન્ડક્ટર શું છે ને એ આપણે કોવિડમાં જોઈ જ લીધું કે કોવિડમાં સેમિકન્ડક્ટરની શોર્ટેજ થઈ. એ શોર્ટેજ હજુ સુધી આજ સુધી પૂરી નથી થઈ અને કંપનીઓ પોતાની ક્વાર્ટરલી રિપોર્ટમાં લખે છે કે સેમિકન્ડક્ટરના શોર્ટેજના લીધે અમે માલ પૂરો નથી પાડી શકતા. કઈ કંપનીઓ તો મોબાઈલ ફોનથી લઈને ગાડીઓ, કેલ્ક્યુલેટર, કોઈ પણ ડિજિટલ વસ્તુ, કમ્પ્યુટર, આ બધી જ વસ્તુઓમાં આજે સેમિકન્ડક્ટર એટલે પેલી જે ચિપ હોય ને એ ચિપ લાગે. આ ચિપનું પ્રોડક્શન તાઇવાનમાં સૌથી ઓછી કિંમતે થાય છે અને સૌથી વધુ પ્રોડક્શન તાઇવાનમાં થાય છે. હવે તમે હિસ્ટ્રી, જીઓગ્રાફી, સિવિક્સ સમજી ગયા છો. હવે પાછા આપણે પ્રેઝન્ટમાં આવી જઈએ. જ્યારે 19મી જુલાઈ 2022ના દિવસે નેન્સી પેલોસીએ કીધું કે તાઇવાન જશે, તો ચાઇનાનું રિએક્શન શું હતું? ચાઇનાનું રિએક્શન એવું જ હતું જે કોઈ પણ દેશનું હોય, જે દેશનો કોઈ પણ ભાગ એ દેશ પોતાનું માનતું હોય અને ત્યાં બીજા દેશના લોકો આવીને એવું કહે કે યાર અમે આ દેશને ડેમોક્રેટિક કરવા માંગીએ છીએ, આ જગ્યાને અલગ કરવા માંગીએ છીએ. માની લો આપણા દેશમાં એવો કોઈ રાજ્ય છે જે રાજ્ય છૂટું પડવા માંગે છે, જેના લોકો કદાચ છૂટું પડવા માંગે છે, ત્યાંના પોલિટિશિયન્સ એને છૂટું પાડવા માંગે છે. ત્યાં આગળ જો બહારના દેશના પોલિટિશિયન્સ આવીને એવું કે અમે તમને છૂટું કરવામાં મદદ કરીશું, તો આપણા દેશનું રિએક્શન શું હોય? ચાઇનાના જેટલા બી એમ્બેસેડર્સ હતા, દરેક એમ્બેસેડરે એવું કીધું કે ચાઇના પાસે સ્ટ્રોંગ માઇટ છે, સ્ટ્રોંગ આર્મી છે, તમે આવી રીતે વચ્ચે દખલઅંદાજી ના કરો. એમણે એવું પણ કીધું કે અત્યાર સુધી 1949થી લઈને અત્યાર સુધી ચાઇનાએ એક પણ યુદ્ધ નથી છેડ્યા. અમેરિકાએ કેટલા છેડ્યા છે, કેટલા લોકોની હત્યા થઈ છે, એના લીધે એ બધા ડેટા ટ્વિટર ઉપર ચારે બાજુ ફેલાઈ ગયા. બીજી બાજુ ચાઇનાની મિલિટરીએ પણ એવું જાહેર કરી દીધું કે 2 ઓગસ્ટથી લઈને 6 ઓગસ્ટ સુધી એક મિલિટરી ડ્રિલ થશે, એટલે સાઉથ ચાઇના સી બધા માટે બંધ. આ બાજુ નેન્સી પેલોસી 2 ઓગસ્ટના દિવસે મલેશિયા હતા, ત્યારે દુનિયાભરને એવું જ હતું કે હવે અહીંયાથી તાઇવાન જશે કે નહીં જાય, કારણ કે કોઈ ઓફિશિયલ કોર્ટ જ નહોતો આવ્યો. અને બીજી બાજુ અમેરિકામાં અડધા લોકો સપોર્ટ કરતા હતા અને અડધા પોલિટિશિયન્સ એવું કહેતા હતા કે શું કામ ટેન્શન્સ વધારવાની જરૂરત છે, કે નેન્સી પેલોસી જશે તો ખોટા કકરાટો વધશે. અને બીજી બાજુ અમેરિકાની વોરશિપ્સ પણ તૈયાર હતી કે અગર જો નેન્સી પેલોસી જાય છે અને તાઇવાન ઉપર કોઈ પણ જાતનો હુમલો થાય છે ચાઇના દ્વારા, તો અમેરિકા પણ તરત જ અટેક કરી શકે ચાઇનાને. આ અમેરિકન વોરશિપ્સ એ જ છે જે ક્યારની સપોર્ટ કરી રહી છે તાઇવાનને અને ક્યારનું કહી રહી છે કે તાઇવાન ઉપર કંઈ પણ થશે તો અમે તાઇવાનને બચાવીશું. 2 ઓગસ્ટના દિવસે નેન્સી પેલોસીની ફ્લાઇટને 7 લાખથી વધુ લોકો ટ્રેક કરતા હતા ફ્લાઇટ રેડાર ઉપર. આ એક વેબસાઇટ છે જેના ઉપર તમે ટ્રેક કરી શકો કે આ ફ્લાઇટ ક્યાં છે, ક્યાંથી ઉપડીને ક્યાં પહોંચી. જેવા નેન્સી પેલોસી તાઇવાન પહોંચ્યા એવું એમને તાઇવાનના પ્રેસિડેન્ટે ઓર્ડર ઓફ પ્રોપિશિયસ ક્લાઉડ્સ વિથ સ્પેશિયલ ગ્રાન્ડ કોર્ડન, એ ત્યાંનો એક બહુ જ મોટો એવોર્ડ છે, એનાથી સન્માનિત કર્યા. હજુ આ બધું ચાલી રહ્યું હતું ત્યાં ચાઇનાએ પોતાના ફાઇટર જેટ્સ તાઇવાન સ્ટ્રેટની ઉપરથી ઉડાયા એક પ્રકારનું બળ પ્રદર્શન કરવા માટે. બીજી બાજુ અમેરિકાની વોરશિપ્સ પણ તૈયાર હતી. લકીલી કોઈ પણ જાતની ઘટના વગર નેન્સી પેલોસી તાઇવાન છોડીને પાછા આવતા રહ્યા. પણ આમાં ચાઇનાએ તરત જ તાઇવાનની ઘણી બધી વસ્તુઓ ઉપર, તાઇવાનના ઘણા બધા ઇમ્પોર્ટ્સ ઉપર એક પ્રકારનો બેન લગાડી દીધો. ત્યાંથી માટી ઇમ્પોર્ટ થાય એના ઉપર બેન લગાડ્યો, ફ્રૂટ્સ, ફિશ ઉપર બેન લગાડ્યો. એટલે આ જે આખી પોલિટિકલ ઘટના થઈ ને, એમાં સૌથી વધુ હેરાન થશે તાઇવાનના નાના બિઝનેસ ઓનર્સ, જે લોકો પોતાનો ફ્રૂટ્સનો કે ફિશનો ધંધો કરે છે અને જે પોતાનું મટીરિયલ ચાઇના એક્સપોર્ટ કરે છે. પણ ઇમેજિન કરો કે અગર આ ઘટના હજુ પણ એસ્કેલેટ થઈ જાય અને એવું કોઈ ભાષણ બહાર આવ્યું હોત કે તાઇવાનને અમે સપોર્ટ કરીએ છીએ, કે મિલિટરી આવી ગઈ હોત ને World War III ચાલુ થયું હોત, તો કઈ રીતે થયું હોત એ બી આપણે એક વખત ઇમેજિન કરીએ. ચાઇનાએ અટેક કર્યો હોત તાઇવાન ઉપર, એને બચાવવા માટે અમેરિકાએ અટેક કર્યો હોત ચાઇના ઉપર. અમેરિકા ચાઇના ઉપર અટેક કરે એટલે રશિયા જે ક્યારનું રાહ જોઈને બેઠું છે, એ રશિયાએ કદાચ અમેરિકા ઉપર અટેક કરી દીધો હોત અને એટલે નેટો કન્ટ્રીઝ બધી, એટલે આખું યુરોપ એક્ટિવેટ થઈ ગયું હોત અને પાછી World War III ચાલુ થઈ ગઈ હોત. અને યુદ્ધ થવું જોઈએ એવી કમેન્ટ કરતા પહેલા તમે એટલું યાદ રાખજો કે આ બધા દેશો જોડે ન્યુક્લિયર વેપન્સ છે અને ન્યુક્લિયર વેપન્સ જો એક દેશ યુઝ કરશે તો બધા યુઝ કરશે. પૃથ્વી ત્યાંની ત્યાં રહેશે, પૃથ્વીનો વિનાશ નહીં થાય, માણસોનો વિનાશ થશે. પૃથ્વી વર્ષોથી અહીંયા જ છે. અરે હું તો બીજો સિનારીઓ તમને કહું કે કોઈ આમાં યુદ્ધ કરતું જ નથી, ખાલી ચાઇના તાઇવાન ઉપર અટેક કરે ને તો પણ TSMC એવું કહે છે કે અગર તાઇવાન ઉપર અટેક થાય છે તો અમે સેમિકન્ડક્ટર નહીં બનાવી શકીએ. તો આ સેમિકન્ડક્ટરનો થોડોક શોર્ટેજ થયો, એમાં ભાવ વધારો આટલો થઈ ગયો છે, તો વિચારો કે સેમિકન્ડક્ટરનો આટલો મોટું પ્રોડક્શન બંધ જ થઈ જશે તો દુનિયામાં કેવો ભાવ વધારો થશે ને વસ્તુઓ મળતી કેટલી ઓછી થઈ જશે. યુદ્ધ કોઈના માટે સારું હોતું નથી. જે યુદ્ધ માંગે છે એનું નાશ જ યુદ્ધ કરે છે. આટલું આપણે યાદ રાખવાનું છે. યુદ્ધમાં ફાયદા ફક્ત વેપન્સ બનાવતી કંપનીઓનો થાય છે. આશા રાખું છું આજના એક વાત કહુંમાં ભલે મેં બહુ જ બધી માહિતી એકસાથે તમને આપી દીધી, બધી તમને ખબર પડી હશે, સમજ પડી હશે ને બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. હું તમને રોજે નવું કંઈક કહીશ.